મોડાસામાં વહેલી સવારે નોકરીના સ્થળે જઈ રહેલી યુવતીની છેડતી કરનારા 2 છેડતીખોરોને ગણતરીના કલાકોમાં ટાઉન પોલીસ ટીમે ઝડપી લીધા હતા. 2 દિવસ પહેલાં વહેલી સવારે સહયોગ ચોકડી પાસેથી ધીમી ધારે વરસી રહેલા વરસાદમાં છત્રી ઓઢી જઈ રહેલી યુવતીની એકલતાનો લાભ લઈ 2 યુવકોએ છેડતી કરી હતી. રિક્ષા ચાલક અને રિક્ષામાં બેસેલા અન્ય એક યુવક સામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ યુવતીએ કરેલા વર્ણનના આધારે 2 છેડતીખોરોને ઝડપી લીધા હતા. PIRD ચૌધરી અને પોલીસ ટીમે મકસૂદ ખાન જાકીરભાઈ પઠાણ, રહેવાસી શાહ આલમ સોસાયટી, મોડાસા મૂળ રહેવાસી ઇપલોડા, મેઘરજ તેમજ આદિલભાઈ કાલુભાઈ શેખ, રહેવાસી ઇપલોડા, તાલુકો મેઘરજને ઝડપી લીધા હતા. પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ બનાવ સ્થળે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.